બોલીએ બાવીર મહારાજ શિવ સનાતન કેશરી નામ પરિવાર જયમીનજી આપણી પહેલી જે અખિલ બ્રહ્માંડની બોલાવી પડે અખિલ બ્રહ્માંડનો માલિક છે બીજી જે એના માટે બોલાવી પડે સાહેબ તો જેને કળયુગમાં અવતાર લીધો રામદેવ પીર મહારાજ 12 બીજનો ધણી તો જેને કળયુગની અંદર અવતાર લીધો બીજી જે સાહેબ એના માટે બોલાવવામાં આવો બીજી જે આપણો જે સનાતન ધર્મ છે સાહેબ આપણો ધર્મ એટલે સનાતન ધર્મની જે બોલાવી પડે પછી કેશણી ગામ પરિવારની જે એના માટે બોલાવી પડે સાહેબ કારણ કે ગામમાં પણ એક ઈશ્વરનું સાહેબ પ્રતીક છે સાહેબ ગમે તે જગ્યાએ તમે કોઈ પોલીસ સ્ટેશનનું લફડું હોય કોઈ સાહેબ કોર્ટનું હોય પણ ગામ જઈને ઊભું રહે ને થોડી વાર માટે સાહેબને પણ એક પેન ને બધું હેઠું મૂકી દેવું પડે અને અખિલ બ્રહ્માંડનો માલિક સાહેબ એક રામ નામનો આશિક હતો સાહેબ અખિલ બ્રહ્માંડનો માલિક હતો શિવ એ રામ નામનો આશિક હતો ઘોડિયો હતો અને એમાં સાહેબ રામ નામનો આશિક હતો બોલો અને રામચંદ્ર ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી સાહેબ તો દરેક આપણે બધા જાણીએ જ છીએ તો અખિલ બ્રહ્માંડનો માલિક જયમીનભાઈ રામચંદ્ર ભગવાનનો આશિક હતા એક વખત હવારના પોરમાં શંકર ભગવાન ગોમના ગોદરા સાહેબ ઉભા હતા દેવનો દેવ મહાદેવ હવારના પોરમાં ગોમના ગોદરા ઉભા છે ભાઈ વિજય સુપર સાઉન્ડ બનાવ્યું હવે એક બે મીડો મેં સુપર બનાવ્યું જય હો હવારના પોરમાં મહારાજ ઉભા હતા અને એક નનામી નીકળી જઈ નીકળી શંકર ભગવાને વિચાર કર્યો કે ભાઈ આગળ કોઈ માણસ ઊંઘેલો છે પાછળ બધા રામ નામ સત્ય હૈ રામ નામ સત્ય હૈ રામ નામ સત્ય હૈ તો કેટલો જે ઊંઘેલો છે ને એને ખબર છે કે રામ નામ ક્યાં છે રામ ક્યાં છે શંકર ભગવાને સાહેબ હાથે થઈ ગયા આપણા હગાવાલાન ભાઈ ભોવર ની બધા હતા સીધા સ્મશાનમાં શંકર ભગવાને જોઈ ગયો તો સ્મશાનમાં તો સાચી જગ્યા છે સ્મશાન ત્યારનો સાહેબ અખિલ બ્રહ્માંડનો માલિક જે બેઠો સ્મશાનમાં સાચી જગ્યા સાહેબ અને મૃત્યુ છે સાહેબ એ અસલ પરમ સત્ય છે સાહેબ તો આપણે મૃત્યુથી સાહેબ ડરીએ મૃત્યુથી આપણી હવની જો કોક થયું હોય તો વાહ પટી મૃત્યુ સત્ય છે સાહેબ આપણે સાહેબ મૃત્યુથી તો આપણને ડર બહુ લાગે હે સત્ય કોઈ ગમતું નહીં ભૈયા સત્ય ગમતું નહીં જગોન ભાઈ રાયમલજી ને બધા ગુરુ મૂકીને ભજન કઈ સાહેબ એમાં તો એક શબ્દ ઉતરી જશે બાકી શ્રીમદ ભાગવત વાંચવાની જરૂર નહીં એક આખું ભજન પકડવાની જરૂર નહીં ખાલી એક સાખી એક ગમે તે એક શબ્દ ઉતરી જાય તો એ બેડો પાર થઈ જાય છે પણ આપણે તો બધું અવળું પકડાયું છે તો જે અખિલ બ્રહ્માંડ રામ નામ સાહેબ રામ નામનું નામ એક પ્રિય હતું તો એક બહુ જૂનું એક ભજન જયમીનભાઈ યાદ આવ્યું છે સાહેબ તો આપણે ભજન કહીએ સાહેબ અને બધા હાથે કહીએ અને ભજન બધા પડવાની મજા આવશે ગાવાની મજા આવશે કારણ કે જૂનું ભજન છે અને રામનું ભજન છે તો રામ નામનું આપણે ભજન બધા હાથે કહીએ અને એ ભગવાન જેવી મજા કરાવે એવી કરીએ સદાય ભવાની જાય કરો સન્મુખ રહો તમે સદાય ભવાની સહાય કરો ને સન્મુખ રહો તમે તો પંત દેવ મળી મારી રક્ષા કરજો અને તો બ્રહ્મા વિષ્ણુ મહે રામ ભજી લે તું પ્રાણિયાન પછી ભજાવે
રામ ભજી લે તું પ્રાણિયા અને પછી ભજાશે નહીં. અને સાહેબ આ વાત કહું સાહેબ, છેલ્લે તો પછી કોઈ કોમે નહીં આવતી સાહેબ. પછી તો તમે ખાટલામાં બેઠે બેઠે સાહેબ એ તો છૂટકો નહીં થાય. ઘરવાળો કહો તો પછી રામ નામ લીધે વાલા બેઠું રેવા છે ये तारे पानी ने राम नाम बोलो रे तारे Oh